નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાયોનિયર પ્રાઇમરી સ્કૂલ ગોલાપુર પાટણ, ધોરણ 7 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયોની અંદર આપણે વ્યાકરણ વિશે ચર્ચા કરી અને એની અંદર મુદ્દો હતો વિશેષણના પ્રકાર, જે પ્રમાણવાચક વિશેષણ અને દર્શક વિશેષણ વિશેનો આપણે અભ્યાસ કર્યો. હવે એમાંનો એક વિશેષણ છે પ્રશ્નવાચક વિશેષણ. તો આપણે તે ઉદાહરણ દ્વારા સમજીએ. પ્રશ્નવાચક વિશેષણ, તો પ્રશ્નવાચક વિશેષણ કોને કહેવાય? પ્રશ્નવાચક વિશેષણ કોને કહેવાય? તો નિયમ પ્રમાણે કહી શકાય કે પ્રશ્ન પૂછવામાં જે વિશેષણનો ઉપયોગ કરવામાં આવે છે તેને પ્રશ્નવાચક વિશેષણ કહેવામાં આવે છે. ફરી એકવાર જોઈશું. પ્રશ્ન પૂછવામાં જે વિશેષણનો ઉપયોગ કરવામાં આવે તેને પ્રશ્નવાચક વિશેષણ કહેવામાં આવે છે. અથવા એ પણ લખી શકાય કે પ્રશ્ન પૂછવામાં વપરાતા વિશેષણો, પ્રશ્ન પૂછવામાં વપરાતા વિશેષણોને પ્રશ્નવાચક વિશેષણ કહે છે. પ્રશ્ન પૂછવામાં વપરાતા વિશેષણો અથવા પ્રશ્ન પૂછતી વખતે વપરાતા વિશેષણને પ્રશ્નવાચક વિશેષણ કહે છે. હવે અહીં કેટલાક ઉદાહરણ આપેલા છે. તો પહેલા ઉદાહરણ આપણે સમજીએ. નંબર 1, તું કેવી ચા પીવે છે? 2, તારે શું કામ કરવાનું બાકી છે? તમે કેટલા ભાઈઓ છો? તું કેમ ઘર ચલાવે છે? તેણે શી વાત કરી? વિદ્યાર્થી મિત્રો, અહીં પાંચે ઉદાહરણમાં પ્રશ્ન પૂછવામાં આવેલો છે, એટલે કે પ્રશ્ન કરવામાં આવેલો છે. બીજી ખાસ બાબત ધ્યાનમાં રાખવાની, જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે વાક્યના અંતે પ્રશ્નાર્થ ચિહ્ન અવશ્ય મૂકવામાં આવે છે. અને ગુજરાતી ભાષાની અંદર ખાસ વિરામ ચિહ્નોનો ખૂબ ઉપયોગ કરવો. જ્યાં જરૂર પડે ત્યાં વિરામ ચિહ્નો, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, પૂર્ણ વિરામ, ગુરુ વિરામ, અર્ધ વિરામ, આ બધા વિરામ ચિહ્નોનો જ્યાં ઉપયોગ પડે ત્યાં ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. આમ અહીંયા જે પ્રશ્ન પૂછવામાં તો આપણે દરેક વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન કરવામાં આવે છે. હવે અહીંયા એમ કહે છે કે જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે જે વપરાતા શબ્દો તેને પ્રશ્નવાચક વિશેષણ કહેવામાં આવે છે. અહીં નંબર 1 જોઈએ, તું કેવી ચા પીવે છે? વિશેષતા શું છે? એમ કહેવાનું કે તું ચા પીવે છે, પરંતુ અહીંયા વિશેષતા કે તું કેવી ચા પીવે છે. કેવી એ વાક્યની અંદર વિશેષતા દર્શાવે છે. વાક્યની અંદર વિશેષતા દર્શાવે. વાક્ય આ રીતે પ્રમાણે તું ચા પીવે છે, પરંતુ અહીંયા વિશેષતા શું મૂકી? તું કેવી ચા પીવે છે. તો અહીંયા કેવી એ વિશેષતા છે. તે વાક્યનો શું બનશે? વિશેષણ. કારણ કે વિશેષતા કે કેવી, મસાલાવાળી ચા કે કંઈક વિશેષતા હોય એવી ચા પીવે. તો અહીંયા તું કેવી ચા પીવે છે, કંઈક વિશેષ ચામાં હોય એ ચા પીવે છે, તો તું કેવી ચા પીવે છે. કેવી એ શું બનશે? વિશેષણ. ત્યાર પછી તારે શું કામ કરવાનું બાકી છે? તારે કામ કરવાનું બાકી છે.
કંઈક વિશેષ કામ કરવાનું બાકી છે. તારે શું કામ કરવાનું બાકી છે? તારે કામ કરવાનું બાકી છે? તો બાકી છે જે કામ છે કામ રૂટીનનું કામ કરવાનું છે, પરંતુ તારે શું કામ કરવાનું બાકી છે? જે કામ કરે છે એમાં કયું કામ? વિશેષ કામ. તો શું એ શું બનશે? વિશેષ કામ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે અહીં વિશેષતા બતાવે છે કે કેવું કામ, શું કામ, તારે શું કામ કરવાનું બાકી છે. એટલે કે વાક્યની અંદર વિશેષતા બતાવે છે. શું કામ, કેવી ચા. તો વિશેષતા દર્શાવતા શબ્દો છે માટે તેને પ્રશ્નવાચક વિશેષણ તરીકે ઓળખીશું. ત્યાર પછી નંબર 3, તમે ભાઈઓ છો પણ તમે કેટલા ભાઈઓ છો? તમે ભાઈઓ છો તેમાં કોઈ વિશેષતા નથી. તમે ભાઈઓ છો પણ તમે કેટલા ભાઈઓ છો? તો એ શું બનશે? વિશેષણ. ત્યાર પછી નંબર 4, તું કેમ ઘર ચલાવે છે? તારા બીજા મોટા ભાઈઓ છે એ ઘર ચલાવે, તું કેમ ઘર ચલાવે છે? વિશેષતા બતાવે છે. તું કેમ, તું નાનો છે ને તું ઘર ચલાવે છે, વિશેષતા છે ને. મોટા ભાઈઓ ઘર નથી ચલાવતા, તું નાનો છે ને તું ઘર ચલાવે છે. એમ અહીંયા વાક્યને શું કહે છે? તું કેમ ઘર ચલાવે છે? તો કેમ શું બનશે? વાક્યની વિશેષતા માટે તેને આપણે વિશેષણ તરીકે ઓળખીશું. ત્યાર પછી નંબર 5, તેણે શી વાત કરી? તેણે વાત કરી એમાં કોઈ વિશેષતા નથી પણ કંઈક વિશેષ વાત કરી છે. તો એ શું બનશે? વિશેષણ. એટલે કે શી, તે શી વાત કરી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરી એકવાર ઉદાહરણનો આપણે અભ્યાસ કરીશું. તું કેવી ચા પીવે છે? કેવી એ શું બનશે? વિશેષણ. તારે શું કામ કરવાનું બાકી છે? શું એ શું બનશે? વિશેષણ. તમે કેટલા ભાઈઓ છો? કેટલા એ શું બનશે? વાક્યનું વિશેષણ, પ્રશ્નવાચક વિશેષણ. તું કેમ ઘર ચલાવે છે? તો કેમ એ શું બનશે? વિશેષણ. તેણે શી વાત કરી? તેણે શી વાત કરી. તો શી એ શું બનશે? વાક્યની વિશેષતા દર્શાવે તેને વિશેષણ તરીકે આપણે ઓળખીશું. આમ વાક્યમાં કેવી, શું, કેટલા, કેમ અને શી વગેરે શું બતાવે છે? વિશેષણો. કેવી, શું, કેટલા, કેમ અને શી વગેરે વિશેષણો છે. આવા વિશેષણો દ્વારા પ્રશ્ન પૂછીને પછી વિશેષતા પ્રકટ થાય છે. આપણે જો દરેક ઉદાહરણની અંદર કંઈક ના કંઈક વિશેષતા છે. ચા પીવે છે પણ કેવી ચા? કંઈક વિશેષ, ચાની અંદર કંઈક વિશેષતા છે. એના માટે અહીંયા વિશેષણ રાખવામાં આવ્યું કેવી. તો કેવી. ત્યાર પછી નંબર 2, તારે શું કામ કરવાનું બાકી છે? એટલે કંઈક વિશેષ કામ બાકી છે. તો શું એ બતાવે છે? વિશેષતા. તો એને પ્રશ્નવાચક વિશેષણ કહી શકીશું. આમ કેવી, શું, કેટલા, કેમ અને શી વગેરે વિશેષણો છે. આવા વિશેષણો દ્વારા પ્રશ્ન પૂછીને કશી વિશેષતા પ્રગટ થાય છે. કંઈક ના કંઈક વિશેષતા છે દરેકમાં. જો વાક્ય રીતે હોય, 3 નંબરનું ઉદાહરણ જોઈએ આપણે. તમે ભાઈઓ છો, કોઈ વિશેષતા નથી. તમે ભાઈઓ છો. પરંતુ વાક્ય કેવી રીતે રજૂ કરવામાં? તમે કેટલા ભાઈઓ છો? 2, 3, 5, 6. તો તમે કેટલા ભાઈઓ છો? કેટલા એ શું બતાવે છે? વાક્યની વિશેષતા. ત્યાર પછી તું કેમ ઘર ચલાવે છે? તું ઘર ચલાવે છે. તું ઘર ચલાવે છે એ તારી જવાબદારી છે. તું ઘર ચલાવે છે. તું કેમ ઘર ચલાવે છે? નાનો છે ઉંમરમાં, મોટા ઘરના છે, ઘરમાં વડીલો છે, કોઈ જવાબદારી સ્વીકારતા નથી. તું નાનો હોવા છતાં તું ઘર ચલાવે છે. તું કેમ ઘર ચલાવે છે? તો વાક્યની અંદર શું આવ્યું? વિશેષતા. વિશેષણ છે ને, વિશેષતા. તો કેમ એ શું બનશે? વિશેષણ. તેણે શી વાત કરી? તેણે વાત કરી, કોઈ વિશેષતા નથી. તેણે શી વાત કરી? કોઈ વિશેષ વાત છે, કંઈક મહત્વની વાત છે. તેણે
સી વાત કરી તો એ શું બનશે સી એ વિશેષતા તો એને વિશેષણ તરીકે આપણે ઓળખીશું આમ આવા વિશેષણો દ્વારા પ્રશ્ન પૂછીને કેટલીક વિશેષતા પ્રગટ થાય છે બીજા કેટલીક બાબતો અહીંયા આપેલી છે કેટલા દીકરા શું કામ સી હકીકત કેવી વાત અહીંયા આપણે જોયું દીકરા કેટલા શું સી હકીકત કેવી વાત તો અહીંયા લીટી કરેલા છે બધા જ શબ્દો વિશેષણો છે કેટલા શું સી કેવી તો આને આપણે શું ઓળખીશું તો વિશેષણ તરીકે આપણે આને ઓળખીશું કેટલા દીકરા શું કામ સી હકીકત કેવી વાત તો અહીં લીટી કરેલા બધા શબ્દો એ વિશેષણો છે તેને પ્રશ્નવાચક વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ દ્વારા વિશેષણના પ્રકારોનો અભ્યાસ કર્યો અહીં તમારા વિશેષણના પ્રકારો અભ્યાસ પૂર્ણ થાય છે તમે આ છેલ્લો નંબર 6 પ્રશ્નવાચક વિશેષણ એના તમામ મુદ્દાઓ તમારી નોટબુકની અંદર નોંધ કરી લેજો અને આનો ઘરે પણ એકવાર અભ્યાસ કરી લેજો આને બાબતમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને મારા નંબર ઉપર કોલ કરી અને માહિતી મેળવી શકો છો તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો